सनी देओल की बॉर्डर 2 को रिलीज हुए अब एक पूरा हफ्ता हो चुका है और इस दौरान फिल्म ने बॉक्स ऑफिस पर 300 करोड़ रुपए का आंकड़ा भी पार कर दिया। हालांकि फिल्म को दर्शकों से मिक्स रिस्पॉन्स मिल रहा है, लेकिन इसके बावजूद बॉर्डर 2 हर दिन दहाई अंकों में कमाई करती जा रही। बॉर्डर 2 को रिपब्लिक डे से ठीक पहले 30 जनवरी को सिनेमाघरों में रिलीज किया गया। फिल्म के आसपास कोई दूसरी बड़ी फिल्म न होने के बावजूद ओपनिंग डे के वीकेंड का पूरा फायदा इस फिल्म को मिला। तो जनरली આ છે એક ટેલિપ્રોમ્પ્ટરનો પાવર કે જનરલી કોઈ પણ મોટો જે પણ ન્યૂઝ સ્ટુડિયો હોય છે એમાં મોટા ભાગે દરેક જગ્યાએ ટેલિપ્રોમ્પ્ટર તમને જોવા મળતું હોય છે। ટેલિપ્રોમ્પ્ટરનું કામ શું છે? તો અહીંયા એક એન્કર તરીકે પાછળ ગ્રીન ક્રોમા કે પછી જે પણ એનું આખું સેટઅપ હોય, અહીંયા એક એન્કર સામે કેમેરો અને નજર કેમેરા સામે હોય, પણ એ બધું જ તૈયાર ન કરી શકે। આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવી, મોઢે તૈયાર કરવી એ પોસિબલ નથી હોતું, કેમ કે એકદમ રેપિડ ફાસ્ટમાં આ બધું કામ થતું હોય છે। એટલે એના માટે ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે એન્કર સીધું એ વાંચી શકે, અને વાંચી એ રીતે શકે કે એમાં એનું માત્ર એનું ફેસ, એની જે નજર છે એ કેમેરા સામે આવી જોઈએ, એટલે સામેવાળો જે જોવે છે એને ખબર ન પડવી જોઈએ। તો હું તમને જે ટેલિપ્રોમ્પ્ટર કે જે મેં જાતે બનાવ્યું છે એ હું તમને બતાવું। તો આ જે છે એ આખું એક ટેલિપ્રોમ્પ્ટર છે કે જેને મેં જાતે બનાવ્યું છે, જેમાં અહીંયા હું મોબાઈલ મૂકી દઉં છું કે જેમાં એક એપ આવે એલિગન્સ કરીને, તો એ અહીંયા હું મૂકી દઉં અને એમાં બીજા મોબાઈલથી એને ઓપરેટ કરું કે જ્યાંથી હું એને આ રીતે એનો આખો ઓપરેટ કરી શકું કે જે મારા હાથમાં મોબાઈલ હોય છે। તો એ અહીંયા આ રીતે અહીંયા દેખાતું હોય છે, સામે અહીંયા આ એક ગ્લાસ છે અને આ જે છે એ અહીંયા મોબાઈલ, એટલે પાછળ આખી જે નજર જે રહેવી જોઈએ એન્કરની એ આખી એની નજર એ કેમેરામાં જ રહેતી હોય છે। જો કે આ જે સેટઅપ આખું અધૂરું છે, તો આખું મારું ઘણું બધું એમાં આખું જે સેટઅપ જે છે એ હજી બાકી છે, કેમ કે ખાસ કરીને આખી લાઇટિંગની એ બધી વ્યવસ્થા હોવી જરૂરી છે, ખાસ કરીને સ્ટુડિયોમાં, કેમ કે લાઇટ જેટલી સારી હોય એટલું જ એનું ક્વોલિટી એટલી સારી આવતી હોય છે। તો આ જે છે આખું ટેલિપ્રોમ્પ્ટર એ મેં જાતે બનાવેલું, કેમ કે જનરલી જો આપણે એને લેવા જઈએ તો એ ખૂબ મોંઘું આવતું હોય છે। તો આ છે ટેલિપ્રોમ્પ્ટર। તો અહીંયાથી સામેથી જોઈ શકાય છે અને અહીંયા આ કાચ છે કે જે મૂવેબલ છે, એને નીકાળી શકાય એ રીતે। અને આને મેં આખું જાતે બનાવ્યું લોખંડના ટુકડાનું એ રીતનું એક મટીરિયલ વાપરીને, અને એને કલર કરી દીધો બ્લેક કલર, સાથે જ આખું એનું રાખી શકાય એ રીતે પીવીસી પાઇપનો મેં ઉપયોગ કર્યો છે। હવે આ બધું જ જે કહેવાય, આમ તમે જો ટેલિપ્રોમ્પ્ટર લેવા જાઓ તો 7,000 10,000 એટલે એની મોટી કિંમત હોતી હોય છે, પણ મને લાગ્યું કે કંઈક જુગાડ કરવો જોઈએ, તો મેં યુટ્યુબ અને પ્રિન્ટરેસ્ટ જેવી એપોમાં એનો કઈ રીતે બનાવી શકાય એનો મેં ઘણા બધા વિડીયોઝ જોયા, પણ પછી મને લાગ્યું કે કદાચ ટ્રાય તો કરી શકીએ। તો મેં જે ટ્રાય કર્યું તો એ અહીંયા સક્સેસફુલ થાય છે કે વાંચી શકાય છે। થોડીક તકલીફ પડે છે અમુક બાબતો, પણ એનું એક કારણ છે કે આ જે કાચ છે એ અલગ કાચ આવે છે, જે આ કાચ મારે રેગ્યુલર એ સારો નથી, એટલે હું વિચારું છું કે નવો કાચ લાવી જાઉં, તો કાચ લાવ્યા પછી કદાચ વ્યવસ્થિત રીતે દેખાઈ શકે એમ છે। બીજું સ્ટુડિયોમાં આ ગ્રીન ક્રોમા, તો આ જે ગ્રીન સ્ક્રીન હોય જેને આપણે ક્રોમા કહીએ, તો એ હું મારા બેડરૂમમાં જ આ રીતનું હાલ સેટઅપ છે આખું, હું સ્ટુડિયો મારા ખેતરમાં બનાવી રહ્યો છું જો કે। તો આ એક આખું ગ્રીન ક્રોમા, એનો ઉપયોગ પાછળનું ઘણી જગ્યાએ એનો કામ આવતો છે કે એને આપણે ચૂટકીમાં આખો નીકાળી શકીએ છીએ। સાથે જ અહીંયા જ્યારે હું ઊભો છું તો એક આ સાઈડથી અને એક આ સાઈડથી, બંને સાઈડથી લાઇટ હોવી ખૂબ જરૂરી છે, અને પાછળ આ ગ્રીનમાં કંઈક કલર આવે કે ગ્રીન લાઇટ થોડીક વ્યવસ્થિત રહે, એના માટે કાં તો નીચે કાં તો ઉપર એ રીતની એક લાઇટ હોવી જોઈએ કે જે આના ઉપર થવી જોઈએ, કે જેથી ગ્રીન કલર થોડોક વિડીયોમાં વધારે આવે, અને એના કારણે જ્યારે તમે એડિટિંગમાં જ્યારે ક્રોમા રિમૂવ કરો
તો એ ક્રોમા વ્યવસ્થિત રીતે 0%માં એકદમ શાર્પ રીતે નીકળી શકે. એટલે એ રીતની જો લાઇટ વ્યવસ્થા હોય તો એક સારો એવો સ્ટુડિયો ઘરે જ તૈયાર કરી શકાય અને સારા એવા વિડીયોઝ કોન્ટેન્ટ બનાવી શકાય એમ છે. જનરલ પછી મોબાઈલ માટે તો એક નાનકડું ટ્રાયપોડ આપણે કરી શકીએ કે જે ઓનલાઈન મળી રહે છે.